સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલથી ખૂબ સારો વરસાદ થયો છે, જેની ખાસ જરૂર હતી અને ખાસ કરીને ચોટીલા, થાનગઢ, મૂળી પંથકમાં લગભગ 8 ઇંચ જેટલો વરસાદ થયો છે અને એના કારણે જે છે એ ખૂબ લોકોમાં આનંદ છે. એવો કોઈ હજી સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. ધ્રાંગધ્રામાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો અને આજરોજ સવારે એક પિકઅપ વાનમાં એક જે નાળું હતું એમાં 2 લોકો ફસાયેલા હતા, એમનું રેસ્ક્યુ પણ કરવામાં આવેલું છે. ખાસ કરીને જો મેળાની વાત કરીએ તો આજના દિવસે આપણે મેળો જે છે એ બંધ રાખવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને તમામ મોટી રાઇડ્સ જે છે એને બંધ રાખવા સૂચના આપેલી છે. આખા જિલ્લાની તમામ જે અમારી કચેરીઓ છે, ખાસ કરીને જે અમારી મામલતદાર કચેરીઓ, તાલુકા વિકાસ અધિકારીની કચેરીઓ, પોલીસ તંત્ર અને ખાસ સિંચાઈ અને અન્ય તમામ જે તંત્રો છે, R&D, ફોરેસ્ટ, એ બધા જ અત્યારે સ્ટેન્ડ ટુ મોડ ઉપર છે. અમારા તમામ કંટ્રોલ રૂમ ચાલુ છે અને તમામ કંટ્રોલ રૂમ સાથે અમારા જે જિલ્લા કંટ્રોલ રૂમ છે એમણે સંપર્ક બનાવી રાખ્યો છે અને એ રીતે બધા જ જે છે એ એલર્ટ મોડ ઉપર છે. સાહેબ, ખાસ કરીને ડેમોની સ્થિતિ શું છે સુરેન્દ્રનગર? સુરેન્દ્રનગરમાં ખાસ કરીને જે 2 ડેમ છે, જે ધોળીધજા ડેમ અને વાસણ ડેમ, એ બંને જે છે એ ઓવરફ્લો થયા છે અને એના આપણે ખાસ તાકીદના પગલા લઈ રહ્યા છીએ. ક્યાંક